પડછાયાની સમજ. જેમ જેમ પ્રકાશ વસ્તુ ઉપર પડે તેવી રીતે પડછાયો જોવા મળે છે. બત્તીનો પ્રકાશ જેમ જેમ ઉપર તમે વસ્તુ ઉપર પડતો જાય તેમ પડછાયો નાનો થતો જાય. બરાબર પ્રકાશ દડાની ઉપર આવશે એટલે પડછાયો છે દડાની અંદર સમાઈ જશે, એટલે કે તમને દડાનો પડછાયો દેખાશે નહીં. આવી રીતે બરાબર પ્રકાશ આવે તો આપણને દડાનો પડછાયો દેખાય નહીં. એવી જ રીતે આગળ અહીંયા શંકુ આકાર મૂક્યું છે મેં ટોપી, એનો પડછાયો નથી દેખાતો, પણ જેમ જેમ આપણે પ્રકાશ ત્રાંસો કરતા જશું તેમ તેમ આપણને એનો પડછાયો દેખાતો જાય છે. ઉપર પ્રકાશ હશે તો તમને પડછાયો નહીં દેખાય, પણ જેમ જેમ ત્રાંસો પ્રકાશ એને વસ્તુ ઉપર પડશે એટલે તમને પડછાયો જોવા મળે છે. દેખાય છે ને? પેટીનો પડછાયો આપણે જોઈએ. દેખાય છે? બોટલનો પડછાયો દેખાણો? જેમ જેમ આપણે પ્રકાશ ઉપર કરતા જશું તો પડછાયો દેખાશે નહીં, તો અને જેમ જેમ એને નીચે કરતા જશું તેમ આપણને એનો પડછાયો દેખાય છે. પ્રકાશની લંબાઈમાં પણ ફેરફાર તમને જોવા મળે છે. પ્રકાશ ઉપર આવે એટલે એનો પડછાયો છે એની લંબાઈ નાની થતી જાય. જેમ જેમ પ્રકાશ ત્રાસમાં હોય એમ એમ પડછાયાની લંબાઈ વધતી જાય છે. તમે જોઈ શકો છો પડછાયાની લંબાઈ વધે છે ને? તો આવી રીતે આપણે પડછાયો નાનો મોટો પણ થતો જોવા મળે છે. દરેક વસ્તુના પડછાયા તમને દેખાણા?